Land to your fucking head, drop it out for what let you say. We have something real strong, see no like to back the talk. Land to your fucking head. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? મજામાં જ રહેજો બધા. સો આજે છે 25 ડિસેમ્બર, ક્રિસમસ. એટલે ક્રિસમસના દિવસે અહીંયા બધું બંધ રહે છે. તો જોઈએ બધું બંધ છે કે ખુલ્લું છે. ચલો લેટ્સ ગો, દેખીએ તો ખરા ક્રિસમસ કેવી છે અહીંની. આ જુઓ બિલાડી રોજ ગાડી પર આવે અને બેસે, રોજ કાળી હુઝ. જો આ બીજી વ્હાઈટ કલરની બિલાડી, વ્હાઈટ એન્ડ બ્લેક. ભાઈ વાત તો સાચી છે. દેખો કોઈ જ દેખાતું નથી, સુમસામ. જે આ રોડ પર એવરી ટાઈમ ભીડ હોય છે એ રોડ સુમસામ છે. મીન્સ 25 ડિસેમ્બર એટલે એવરીથિંગ ઇઝ ક્લોઝ. તો બધું જ બંધ છે, મોસ્ટ પ્રોબેબલી બધું જ બંધ છે આજે. હવે આ લોકો ક્રિસમસ ઘરે બેઠા બેઠા મસ્ત દારૂ બારૂ પીને ખાઈ બાઈને મનાવશે. ચલો ત્યારે આપણે જઈએ ફરવા, જોઈએ તો ખરા હજુ. તો ચલો રોજની જેમ આપણા દિવસની શરૂઆત કરીએ હનુમાન ચાલીસાથી. તો બોલો જય શ્રી રામ. જો હાઈ રોડ બી એવરીથિંગ ક્લોઝ. બધા ચર્ચમાં જશે અત્યારે તો. આને લાગે છે ને સુમસામ. કોઈ જ ટ્રાફિક નહીં, કોઈ જ ભીડ નહીં, કશું જ નહીં. બસ આપણે જ આપણા માલિક. ખાલી ક્રિસમસ નો દિવસ હો, બીજા દિવસ તો પાછું બધું ચાલુ. તો જુઓ આ રાઈટ સાઈડ દેખાય છે, જુઓ આ રાઈટ સાઈડ દેખાય છે, આ એનું ચર્ચ છે. હવે બધા અહીંયા ભેગા થશે ને આપણે જઈશું મસ્ત હાઈવે પર. જે આજે હાઈવે મને એકદમ સુમસામ મળવાનો છે, વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. કોઈ જ ટ્રાફિક કશું જ નહીં. તો ભાઈઓ હેંગરલેન હાઈવે જે એવરી ટાઈમ એકદમ ભીડથી ભરેલો હોય છે એ આજે એકદમ ખાલી છે. આ જ રોડ પર દર વખતે ભીડ હોય છે. દર વખતે તમને 15 થી 20 મિનિટનો ટાઈમ જતો રહે એ 40 હાઈવે પર ચડવા માટે. બટ આજે એવું કઈ મુશ્કેલી સહન કરવી પડે એવી છે નહીં. ભાઈઓ મારે જવાનું છે 10 માઇલ. 10 માઇલનો રૂટ બતાવે છે ઓનલી 30 મિનિટ 13. જે નોર્મલ બિઝી ડેઝમાં તમને 30 થી 35 મિનિટનો ટાઈમ બતાવે છે અને અત્યારે એનો ટાઈમ છે ઓનલી 13 મિનિટ. વિચારો નોર્મલ ડેઝમાં કેમના લોકો સર્વાઈવ કરતા હશે, આટલું બધું દૂર જવામાં ટાઈમ કેટલો જતો હશે, અને અત્યારે 13 મિનિટ. કેમ કે પબ્લિક બહુ ઓછી છે હાઈવે પર. ધેટ્સ રાઈટ. એક તો મજા છે, મજા આવે છે બાઇક ચલાવવાની. સુમસામ રોડ છે ને મસ્ત રનવે, આટલો મોટો એરફોર્સ માટેનો છે રનવે આ. પણ હા રાત્રે આવીએ અહીંયા તો આ સિરિયસલી ફાટી જાય. કેમ કે અહીંયા લાઇટ જ નથી. જે સ્ટ્રીટ લાઇટ હોય એ કઈ છે જ નહીં. તો બહુ બીક લાગે. કેમ કે રનવે છે, રનવે પર જે નાની નાની લાઇટ હોય ને તો એવું જ લાગે કે ભાઈ આ તો બહુ જ મોટો હાઈવે છે. પણ જ્યારે ફ્લેશ પડે કારની નહીં તો બાઇકની ત્યારે ખબર પડે કે હા ભાઈ આમ રનવે છે એમ. નહીં તો ખબર જ ના પડે, કેમ કે ભયાનક જેવું લાગે. જો એકદમ ખાલી ખમ. આ રોડ પહેલા એકદમ ભરેલો હતો, ફેમિલી સ્ટેડિયમ એકદમ ખાલી લાગે છે ને.
એકદમ લોકડાઉન હોય ને ભાઈ, એવું લાગે છે, લોકડાઉન જેવું લાગે છે માહોલ. 25 ડિસેમ્બર ક્રિસમસ. તો ભાઈઓ જો આ વેસ્ટફિલ્ડ દેખાય છે, વેસ્ટફિલ્ડ મોલ, જે યુકે નો સૌથી મોટામાં મોટો મોલ છે. યુકે નો, યા નોટ લંડન, યુકે નો સૌથી મોટો મોલ છે આ વેસ્ટફિલ્ડ. તે બી આજે બંધ છે. આપણે કેવું કોઈ તહેવાર હોય તો બધા મોલ ને બધું ચાલુ હોય કે બધા ફરવા જાય, પણ અહીંયા એવું નથી. અહીંયા વેસ્ટફિલ્ડ મોલ, જે યુકે નો સૌથી મોટામાં મોટો મોલ છે, તે પણ બંધ છે. હવે વિચારો તમે, લોકડાઉન છે ને 25 ડિસેમ્બર અહીંયા. નાની નાની બધાકી MX6 માઝદા 2 સીટર કાર છે, પણ જબરદસ્ત છે. આવી નાની છે પણ જબરદસ્ત દોડે છે. ઉપર આવે છે, એટલી નાની છે કાર. અને આ જો મોટો જીપી નો બાઇકર, મોટો જીપી જેવું જ લાગે છે ને બાઇક આનું, જબરદસ્ત નીકાળેલો જો. વાહ, જો કવાસાકી નિંજા હોય ને, કવાસાકી નિંજા એવું જ લાગે છે. થોડું નાનું છે, ખબર નહીં કઈ કંપનીનું બાઇક છે, પણ કવાસાકી નિંજા જેવો અવાજ તો નથી કરતું. કવાસાકી તો ભાઈ જબરદસ્ત અવાજ કરે છે, એ તો એક નંબર કહેવાય. એની તો કોઈ વાત જ ના કહેવાય, કવાસાકી નિંજા. આ કાર જુઓ, ફરારી, આ ખબર નહીં કઈ છે. દેખાય છે ગાઈસ કાર, ફરારી છે ને, જબરદસ્ત કાર, 2 સીટર્સ. ખરા આટલા બધા પૈસા કઈથી લાવતા હશે? 2 કાર જ કેટલા કરોડોની છે. જો ફોર્ડ છે 82 MJ, નંબર પ્લેટ જો. તો ભાઈઓ અને બહેનો, આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે. હવે જઈશું ઘરે. ચલો લેટ્સ ગો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હે ને? થાકી તો નથી ગયો હું, બટ ઠંડી બહુ જ લાગે છે. સિરિયસલી બહુ ઠંડી લાગે છે. આટલું પહેર્યું છે તો બી ઠંડી લાગે છે, કેમ કે 3 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે. કંઈ નહીં, ચલો જઈએ ખાવા.